એસિડ બેઝની અંદર આજના દિવસમાં આપણે સમજવાનું એ છે કે એસિડને પાણીમાં નાખો તો શું થાય છે અને બેઝને તમે પાણીમાં નાખો તો શું થાય છે. એટલે કે આમના પરથી આપણે એ સમજવાનું છે કે પાણીની અંદર એસિડને નાખીએ, ઉદાહરણ રૂપે HCl હોય તો H+ અને Cl- બંને છૂટા પડી જાય, એટલે કે H+ અલગ બને. એમ બેઝને તમે પાણીમાં નાખો તો એમાંથી OH ઉત્પન્ન થાય. ઉદાહરણ રૂપે NaOH હોય તો એમાંથી Na અલગ પડી જાય પ્લસ રૂપે Na+, અને OH અલગ પડી જાય OH- રૂપે. ધારો કે હું એસિડ લઉં છું હાઇડ્રોક્લોરિક એસિડ એટલે કે HCl. HCl ને જે હું પાણીની અંદર નાખીશ એટલે કે H2O, તો એ આ બંનેને છૂટા પાડશે એટલે બનશે H+ અને Cl-. આવી રીતે. એવી જ રીતે હું લઉં છું HNO3 એટલે કે નાઇટ્રિક એસિડ HNO3. જેવું તમે એને પાણીની અંદર નાખશો એટલે છૂટું પડશે H+ અને NO3-. તમે એને પાણીમાં નાખેલું છે એટલે હું અહીંયા લખું છું H2O. હવે એવી જ રીતે તમે H2SO4 લીધો, H2SO4 ને તમે જેવું પાણીની અંદર નાખશો એટલે H2O માં, એટલે એમાંથી બે H છૂટા પડશે, 2H+ અને SO4-2. તો એક સવાલ થઈ શકે કે -2 શા માટે આવ્યા? તો તમને ખબર છે કે SO4 છે એની વેલેન્સી 2 છે, એટલે કે એની સંયોજકતા 2 છે, એટલે ત્યાં આપણે એમને 2 લખેલા છે, બરોબર? તો આવી રીતે એસિડને પાણીમાં નાખો એટલે H+ આયન ઉત્પન્ન કરે અને OH- ની અંદર રહે. ધારો કે આપણે એ બેઝ તરીકે લઈએ છીએ NaOH, બેઝ તરીકે લઈએ છીએ KOH, બેઝ તરીકે લઈએ છીએ CaOH twice. આવી રીતે હા, આપણે 3 બેઝ લીધા છે. ત્રણેય બેઝમાં આપણે પાણી એડ કરીએ છીએ, એટલે કે આની અંદર એડ કર્યું પાણી H2O, એડ કર્યું પાણી H2O, એડ કર્યું પાણી H2O. તો હવે શું થશે? તો કે હવે OH- છે એની અંદર છૂટો પડશે, આગળ જે ધાતુ છે ને એ પણ છૂટી પડશે. એટલે આમ થશે કે Na+ અને OH- K+ OH- Ca+2. તો OH કેટલા છે? 2 છે, તો 2 OH-. તો આવી રીતે H+ અને OH- છે ને એ બંને એસિડ અને બેઝના મુખ્ય કારક બની શકાય. એસિડ અને બેઝમાં પાણી હાજર કેટલું છે, હાજર છે કે નહીં, એના આધારે એસિડ કે બેઝના ઓર બે પ્રકાર પડે, મંદ અને સાંદ્ર. કેવી રીતે? ઉદાહરણથી સમજીએ. ધારી લો કે આપણી પાસે અહીંયા આ બીકરની અંદર એસિડ ભરેલું છે, હાઇડ્રોક્લોરિક એસિડ એટલે કે HCl. એવી જ રીતે આની અંદર પણ ભરેલું છે હાઇડ્રોક્લોરિક એસિડ. હવે આ છે ને બીકર, એની અંદર આપણે પાણી નાખીએ છીએ 10 ml, એટલે કે એકદમ ઓછું પાણી. આની અંદર આપણે પાણી નાખીએ છીએ વધારે, એટલે કે 500 ml, એટલે આમાં પાણીની માત્રા વધુ છે, તો સાધારણ રીતે એની જે સપાટી છે એ ઉપર આવી જવાની છે, એટલે કે વધી જવાની છે. તો એમ થઈ શકે કે આમાં તમે પાણી વધુ નાખ્યું એટલે આમાં પાણીની માત્રા વધુ છે, જ્યારે એસિડ છે એની માત્રા ઓછી છે, એટલે કે એસિડ ઓછું છે. આમાં તમે પાણી છે ને એકદમ ઓછું નાખેલું છે, તો અહીંયા લખશું કે પાણીની માત્રા ઓછી છે, જ્યારે આની અંદર એસિડની માત્રા વધુ છે. તો જો પાણી વધુ હોય કોઈ એસિડની અંદર તો એને મંદ એસિડ કહેવાય. એ આપણે ટાઇલ સાફ કરવા માટે વાપરીએ છીએ.
જે સાંદ્ર એસિડ કોને કહેવાય? જેમાં એસિડની માત્રા અતિશય હોય અને વધારે હોય અને પાણીની માત્રા ઓછી હોય, તો એમને કહેવાય છે સાંદ્ર એસિડ. એવી જ રીતે હું બેઝનું ઉદાહરણ દઉં, જેમ કે NaOH, ધેટ્સ મીન સોડિયમ હાઇડ્રોક્સાઇડ. ધારો કે આગળ સમજ્યા ને ઉપર, એવી જ રીતે આની અંદર પણ અહીંયા સુધી બેઝ ભરીએ છીએ NaOH. એવી જ રીતે આની અંદર પણ આપણે બેઝ ભરીએ છીએ NaOH. હવે આની અંદર આપણે પાણી અતિશય નાખીએ છીએ, એટલે કે વધારે નાખીએ છીએ. ધારો કે 500 ml પાણી નાખી દીધું, મતલબ ખૂબ પાણી નાખી દીધું. જ્યારે આની અંદર એકદમ ઓછું પાણી નાખી દીધું, એટલે કે 10 ml નાખી દીધું. અર્થાત આની અંદર તમે પાણી નાખશો ને આ બીકરમાં, એટલે એમની સપાટી વધી અને ઉપર આવી જશે. તો એમ કહી શકશો કે આ જે બીકર છે એની અંદર પાણીની માત્રા વધુ છે, જ્યારે એની અંદર બેઝની માત્રા ઓછી છે. તો આને કહેવામાં આવે છે મંદ બેઝ. એવી જ રીતે આની અંદર તમે પાણી એકદમ ઓછું નાખેલું છે, તો અહીંયા પાણીની માત્રા છે અથવા પાણીનું પ્રમાણ ઓછું છે, ત્યારે એની સરખામણીની અંદર બેઝ છે એમનું પ્રમાણ વધુ છે. તો આને કહેવામાં આવે છે સાંદ્ર બેઝ. તો યાદ રાખવાનું કે એસિડ અને બેઝની અંદર મંદ અને સાંદ્ર છે ને એ પાણી પર આધાર રાખે. બહુ સિમ્પલ તકનીક. દાખલા તરીકે શરબત બનાવ્યું હોય તો શરબતની અંદર ધારો કે મીઠું અતિશય વધારે પડતું નાખી દીધું, તો એ સાંદ્ર દ્રાવણ કહેવાય મીઠા. એના બદલામાં મીઠું જો ઓછું છે તો એને મંદ દ્રાવણ કહેવાય. અથવા તો શરબત બનાવ્યું હોય એની અંદર લીંબુ અતિશય વધારે નાખ્યું હોય તો એ દ્રાવણ એટલે કે શરબત બધું ખાટું બને, તો એને સાંદ્ર દ્રાવણ કહેવાય અથવા સાંદ્ર શરબત કહી શકાય. અને પાણી વધુ છે અને લીંબુ ઓછું છે તો તમે એને મંદ શરબત એટલે કે મંદ ખટાશવાળું દ્રાવણ કહી શકો. આજે છે ને એસિડ બેઝના પાછા બીજા બે પ્રકાર આવે, પ્રબળ અને નિર્બળ. જો આ છે કે દરેકે દરેક ભાગને આપણે પ્રબળ છે તેમ સમજશું. આ જે ભાગ છે તે દરેકે દરેકને નિર્બળ છે તેમ સમજશું. હવે એ વળી કેવી રીતે? તો સમજો, દાખલા તરીકે અહીંયા પાણી ભરેલું પાત્ર છે, તો પાણી ભરેલા પાત્રમાં તમે હાઇડ્રોક્લોરિક એસિડ એડ કરો અથવા નાઇટ્રિક એસિડ એડ કરો અથવા સલ્ફ્યુરિક એસિડ એડ કરો. જો તમે આ એસિડને પાણીની અંદર નાખો ને તો તમને પુષ્કળ માત્રામાં H+ આયનો આપે, એટલે કે હાઇડ્રોજન વધુ માત્રામાં ઉત્પન્ન થાય. તો એમને પ્રબળ એસિડ કહેવાય. તો પ્રબળ એસિડ ક્યાં ક્યાં છે? HCl, HNO3 અને H2SO4. બરોબર. એને વિરુદ્ધાર્થી નિર્બળ એસિડ, તમે પાણી લીધું, આ પાણી ભરેલું પાત્ર છે, એની અંદર તમે HCOOH કે પછી CH3COOH કે HCN દાખલ કરો તો H+ એકદમ ઓછા ઉત્પન્ન થાય. હકીકતમાં કેવું હોય કે તમે જ્યારે આને પાણીમાં નાખો ને એટલે અહીંથી છૂટા પડી જાય H+ Cl- H+ CH3COO- H+ એવી જ રીતે આને તમે પાણીમાં નાખો ને HCl તો છૂટો પડે H+ Cl- H+ NO3-. પછી H2 છે ને એ પ્લસ અને SO2 SO4 -2 એવી રીતે. તો તમે આને જેવા પાણીની અંદર નાખ્યો તો ઓછા H+ ઉત્પન્ન થયા, એટલે એ નિર્બળ એસિડ છે. આને તમે પાણીની અંદર નાખ્યા એટલે વધુ H+ ઉત્પન્ન થયા, એટલે તે પ્રબળ એસિડ છે. H+ ઉત્પન્ન થવા એટલે આ બે છૂટા પડે. જેટલા આ બે છૂટા પડે ને એટલો H+ છૂટો પડે, એમ કે H+ જેટલો છૂટો પડે એટલું એસિડ પ્રબળ કહેવાય. એટલે H+ છે ને એને જ એસિડ ગણી શકાય મોટી માત્રામાં. એવી જ રીતે તમારી પાસે પાણીની અંદર પાણી ભરેલું પાત્ર છે, એમાં તમે અમુક એસિડ દાખલ કરો છો. તમે KOH દાખલ કરો અથવા NaOH દાખલ કરો અથવા CaOH દાખલ કરો તો આ બેઝ બને.
કેવી રીતે તમે આ ત્રણેયને અથવા ત્રણમાંથી કોઈ એકને પાણીની અંદર નાખશો એટલે એમાંથી OH ઉત્પન્ન થતા થાય. જો વધુ માત્રામાં OH ઉત્પન્ન થાય અર્થાત એ બેઝ છે એ પ્રબળ બેઝ છે. એવી જ રીતે તમે ફરીથી પાણી ભેળવો અને NH3 દાખલ કર્યો કે પછી NH4OH દાખલ કર્યો. સમજો કે NH3 નું એક્ઝામ્પલ લેવા દઈએ. NH4OH એ વધારે સારું સમજાશે. તો એની અંદર OH છે એ એકદમ ઓછા ઉત્પન્ન થાય છે. એ ઓછા ઉત્પન્ન થાય છે એટલા માટે તેને નિર્બળ બેઝ કહેવાય છે. જેવી રીતે દૂધ હોય, પાણી હોય, છાશ હોય, ડીઝલ હોય, પેટ્રોલ હોય, ક્રૂડ ઓઇલ, બળતણ તેલ, ઉઝલ તેલ, કોઈ પણ પ્રવાહ ને જેમ લીટરમાં મપાય છે કે પછી ઘઉં હોય, બાજરો હોય, જુવાર હોય, તણ, ચણા, વાલ, વટાણા, અડદ ને કિલોગ્રામમાં મપાય છે. જેવી રીતે દૂધ છે એને માપવા માટે પણ લેક્ટોમીટર આવે છે. તો એવી રીતે એસિડ અને બેઝના માપવા માટેનો જે સિદ્ધાંત છે એને કહેવામાં આવે છે pH માપદંડ. હવે આ લખાણની અંદર કોઈ ભૂલ નથી. આ રીતની સિસ્ટમ જ એવી છે કે P ને નીચે રાખવાનું, H ને કેપિટલ ને ઉપર રાખવાનું. pH નું પૂરું નામ એવું થાય પોટેન્શિયલ ઓફ હાઇડ્રોજન અથવા પાવર ઓફ હાઇડ્રોજન. આવી રીતે આપણે એને વાંચી શકીએ છીએ. કઈ રીતે સમજશો? આ જે ગ્રાફ ટાઈપ આકૃતિ આપેલી છે એને સમજવા માટેની હું તમને એક ગતિવિધિ દઉં. જો ધારો કે અહીંયા હું નંબર લખું છું 0 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 અને 14. આમ તો લગભગ આના મધ્યમાં એક્ઝેક્ટ મધ્યમાં અંદાજિત આ ભાગ આવે એટલે કે 7નો ભાગ આવે. આમ બરાબર. તો આમાં કેવું હોય કે જ્યારે 7 હોય ને 7 તો એ તટસ્થ કહેવાય. એટલે કે આ ભાગ અહીંયા તટસ્થ એટલે કે એ દ્રાવણ ન એસિડિક હોય ન બેઝિક હોય. જો દ્રાવણ છે એની pH 7 કરતા ઓછી હોય એટલે કે 6 હોય, 5 હોય, 4 હોય, 3 હોય, 2 હોય, 1 હોય તો એ દ્રાવણ છે એ હંમેશા એસિડિક હોય. અને જો એ દ્રાવણ છે એનો pH નું મૂલ્ય 7 થી વધુ હોય એટલે કે 8 9 10 11 12 13 કે 14 તો એ દ્રાવણ છે એનો સ્વભાવ બેઝિક હોય. અર્થાત આપણે એમ કહી શકશું, ધારો કે સમજો કે જેમ જેમ 7 થી 0 તરફ જતા જઈએ આમ તેમ એસિડની માત્રા વધતી જાય એટલે H પ્લસ વધે. H પ્લસ વધે એટલે કે એસિડિકતા પણ વધે. એના વિરુદ્ધમાં જેમ તમે આ તરફ આવતા જાઓ એટલે 7 થી લઈને વધુ આવતા જાઓ તેમ એમાં H પ્લસ એટલે આ પટ્ટો છે H પ્લસ નો છે, હાઇડ્રોજન છે. H પ્લસ ની માત્રા ઘટે તો તમારે જો આમ છે મતલબ આમાં છે ને પહેલેથી ફિક્સ હોય કે એસિડિકતા વધુ છે તો 1, એનથી ઓછી એસિડિકતા છે તો 2, એનથી ઓછી એસિડિકતા તો 3, એનથી ઓછી એસિડિકતા તો 4, એનથી ઓછી એસિડિકતા 5, એનથી ઓછી એસિડિકતા 6, એનથી ઓછી 7, એનથી ઓછી 8, એનથી ઓછી 9, એનથી ઓછી 10, એનથી ઓછી 11, એનથી ઓછી 12, એનથી ઓછી 13, હાવ ઓછી મતલબ હોય જ નહીં તો 14. આ એસિડનું પ્રમાણ ડિસાઈડ કરેલું છે. પહેલા ખાલી ઉપરનો ભાગ જ સમજો. તો H+ ની માત્રા ઘટે. H+ ની માત્રા જેમ ઘટે છે તેમ તેમ એસિડિકતા પણ ઘટે. એવી જ રીતે બેઝની વાત કરીએ
તો તમે જેમ 7 થી 0 તરફ જાઓ કે પછી 7 થી 14 તરફ જાઓ તો શું ફેરફાર થાય તો સમજો આ ભાગ છે ને OH માઈનસ નો છે ગ્રીન પટ્ટો છે ને એ તમારે સમજવાનું છે એટલે OH માઈનસ હોય તો તમે જેમ આ જે નંબર છે નંબર જેમ ઘટતા જાય ને OH ની સાંદ્રતા ઘટતી જાય એટલે OH માઈનસ ઘટે મતલબ એમ થઈ શકે છે કે બેઝિકતા એટલે બેઝિકતા ઘટે જેમ તમે 7 થી લઈને 14 સુધી જાઓ એમ OH માઈનસ ની માત્રા કે સાંદ્રતા વધે એવી જ રીતે બેઝિકતા પણ વધે છે હવે છે ને આખી વસ્તુને એક વ્યવસ્થિત સમજી લઈએ જો કોઈ પણ દ્રાવણ તમે લીધું તેનું pH મીટર આવે માપવા માટે pH મીટર બોળવાનું થર્મોમીટર આવે ને સ્ટેપનું આવે pH મીટર બોળ્યું જો 7 છે તો એનો મીનિંગ એવો થાય કે એસિડ અને બેઝની માત્રા વધુ છે એટલે એ નથી એસિડિક કે નથી બેઝિક એટલે કે ન્યુટ્રલ છે એવી જ રીતે ધારો કે તમે 6 pH પર ગયા 6 એટલે અહીંયા એટલે એસિડનો પટ્ટો વધારે તમે pH મીટર લીધું એ દ્રાવણની અંદર બોળ્યું જો pH 6 બતાવે તો એનો મીનિંગ શું થાય કે એસિડની માત્રા વધુ બેઝની ઓછી 5 આવે તો હજી એસિડની માત્રા વધુ 4 આવે તો હજી એસિડની માત્રા વધુ 3 આવે તો એસિડની માત્રા વધુ 2 આવે તો એસિડની માત્રા વધુ 1 આવે તો ફૂલ એસિડિક મતલબ પ્રબળ એસિડ પૂરું એસિડ સ્ટ્રોંગ એસિડ મજબૂત અને ત્યારે બેઝ એકદમ ઓછું થઈ જાય બરોબર તો અર્થાત યાદ રાખવાનું કે જેમ pH ઘટે ને તેમ H+ વધે H+ વધે તેમ એસિડિકતા વધે એસિડની માત્રા એવી જ રીતે જેમ pH વધતી જાય આવી રીતે તો જો આ H+ નો પટ્ટો નાનો થતો જાય એમ H+ pH વધે ને એમ H+ ઘટે H+ ઘટે તો એસિડિકતા પણ ઘટે એસિડનું પ્રમાણ ઓછું થાય ન્યૂનતમ થાય એમાં એસિડિકતા ઓછી થાય બરોબર તો અહીંયા એક ટોપિક એસિડનો ક્લિયર કરીએ pH વધે તો H+ ઘટે H+ ઘટે મતલબ એસિડની સાંદ્રતા ઘટે એવી જ રીતે બેઝની વાત કરીએ તો બેઝમાં જો આ ક્રમ વધે એમ OH માઈનસની માત્રા વધે જેમ OH માઈનસની માત્રા વધે તેમ બેઝિક પણ વધે ધારો કે તમે કોઈ મીટર લીધું pH મીટર તમે પાણીની અંદર બોળ્યું 7 બતાવ્યું તો તટસ્થ છે પણ જો 8 બતાવે ને 8 તો એ દ્રાવણ બેઝિક છે 9 બતાવે તો એનાથી વધુ બેઝિક છે 10 બતાવે તો એનાથી વધુ બેઝિક 11 બતાવે તો એનાથી વધુ બેઝિક 12 બતાવે તો એનાથી વધુ બેઝિક 13 બતાવે તો એનાથી વધુ બેઝિક 14 હોય તો ફૂલ બેઝિક અર્થાત એમ કહી શકશું કે જેમ જેમ pH ની માત્રા વધતી જાય છે તેમ તેમ OH માઈનસ વધે OH માઈનસ વધે એમ બેઝિક પણ વધે અર્થાત તમે કોઈ મીટર લીધું અને તમે પાણીની અંદર બોળ્યું જો pH 13 બતાવે તો દ્રાવણ છે એ વધુ એસિડિક છે 14 બતાવે તો દ્રાવણ છે અતિશય વધારે બેઝિક છે સોરી એ ધ્યાન રાખવાનું કે અહીંથી આ બેઝિક 11 છે તો બેઝિક 12 છે તો એનાથી વધુ બેઝિક 13 છે તો એનાથી વધુ બેઝિક 14 છે તો એનાથી વધુ બેઝિક તમને એસિડિકતામાં કોઈ એમ કે pH 3 હોય અને pH 10 હોય તો કોણ વધુ એસિડિક તો કે 3 વાળો તમને કોઈ એમ કે ધારો કે pH 13 છે અને pH 6 છે તો કોણ વધુ એસિડિક તો કે 6 પણ બેઝમાં ઉલટું થઈ જાય તમને કોઈ એમ પૂછે કે pH 5 છે અને pH 12 છે તો બેમાંથી કોણ વધુ બેઝિક છે તો યાદ રાખવાનું 12 વાળો દ્રાવણ વધુ બેઝિક આવે બરાબર તો આખો ગ્રાફને ધ્યાનથી સ્ટડી કરી લેજો અને શાંતિથી જોઈ લેજો